ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાથી વડોદરા લાવવામાં આવ્યા છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચૈતર વસાવાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। આપ અહીંયા જોઈ શકો છો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૈતર વસાવાને રાજપીપળા કોર્ટમાં પહેલા રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ કોર્ટે તેમના જામીન નામંજૂર કરતા જ સીધા રાજપીપળા પોલીસ તેમને વડોદરા લઈને આવી છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં જે નિયમ છે તે મુજબ ચૈતર વસાવાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવશે। ચૈતર વસાવા પર એક નેતા પર હુમલો કરવાનો આરોપ છે। એક બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ ચૈતર વસાવા ઉગ્ર થયા। તેમના પર મોબાઈલ અને ગ્લાસ વડે હુમલો કરવાનો ચૈતર વસાવા પર આરોપ છે અને એટલા માટે જ ચૈતર વસાવાને આજે ધરપકડ કર્યા બાદ રાજપીપળાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। તેમના જામીન નામંજૂર થયા અને ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ માટે ચૈતર વસાવાને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।